નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને આજે પ્રસ્તુત કરીએ છીએ એક નવતર પ્રયોગ. ભારત કુલ અને ગુજરાત મીડિયા ક્લબના ઉપક્રમે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મેં એક પત્રકાર તરીકે જે એક સંવાદ કર્યો, એમાં બહુ જ નિખાલસતાથી એમને કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે ગુજરાત કેટલું સજ્જ છે, કોમનવેલ્થ લાવવા માટે કેવી મથામણ કરવી પડી, ભારતના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો એમાં કેટલો બધો સપોર્ટ રહ્યો અને અમદાવાદને ગુજરાતનું જ નહીં પરંતુ આખા દેશનું સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા બનાવવાની જે આખી એક જેને કહી શકાય ને એક અભિયાન ચાલી રહ્યું છે, એ અંગેની ચર્ચા આ સાથે ઉપલબ્ધ છે. મને વિશ્વાસ છે કે આ જે ચર્ચાનો દોર જે છે ખૂબ વિકાસની વાતો છે, એ તમને ગમશે. ધન્યવાદ. તો આ એક એવું વર્ષ છે કે જેમાં એક અદ્ભુત જાહેરાત થઈ છે અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની 2030, એટલે આમ જોવા જઈએ તો 1930માં કોમનવેલ્થની શરૂઆત થઈ હર્ષભાઈ, એટલે 100મું વર્ષ જે છે એ કોમનવેલ્થ ગેમ્સ જે છે એ કદાચ ગુજરાતમાં ઉજવશે. હું માનું છું કે ગુજરાત માટે એ સેન્ચુરી વાગશે, એ પણ એક બહુ જ મોટી સિદ્ધિ છે. તો એ જે જર્ની હતી, કારણ કે એ જર્ની જે છે એમાં શરૂઆતમાં જે સામેની સાઈડથી અમને જે રિપોર્ટ મળતા હતા કે નાઇજેરિયા બહુ જ જબરજસ્ત હરીફાઈમાં હતું અને નાઇજેરિયાનો દાવો એવો હતો કે ભાઈ 50થી વધુ દેશો જ્યારે કોમનવેલ્થના આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને 100 વર્ષ પૂરા થાય છે ત્યારે આફ્રિકાના કોઈ પણ દેશને તક મળતી નથી અને લગભગ 18 જેટલા આફ્રિકન દેશોનું લોબિંગ હતું કે નાઇજેરિયાને તક મળવી જોઈએ. તો એવી કઈ બાબતો હતી કે જેને કારણે ભારતને અને ભારતમાં પણ ખાસ કરીને આમ તો ભૂવો ધૂણે તો નાળિયેર ગડબડી નાખે એટલે મોદી સાહેબ અને અમિતભાઈનું યોગદાન ચોક્કસ હશે જ, પણ ગુજરાતની પણ એવી કઈ બાબત હતી કે જેને કારણે ગુજરાતને કોમનવેલ્થની યજમાની કરવાની તક મળી અને એ જર્ની કેવી રહી? સર્વપ્રથમ કે કોમનવેલ્થ 2030ની યજમાની એ અમદાવાદમાં મળી છે અને તે બદલ હું સૌ અમદાવાદીઓને, સૌ ગુજરાતીઓને, સૌ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સામાન્ય રીતે આટલી મોટી ઇવેન્ટ એ કોઈ વર્ષ પહેલા પ્લાન કરીએ અને આજે આપણે લોકોને હોસ્ટ સિટી તરીકે ડિક્લેર થઈ જાય એવું નથી થતું. સ્વાભાવિક છે. આની યાત્રા હું માનું છું તેમ 2010થી શરૂ થઈ ગઈ. 2010માં ખેલ મહાકુંભથી ગુજરાતમાં જે શરૂઆત થઈ, જે ખેલ મહાકુંભમાં આજે 73 લાખથી વધારે યુવાનો ભાગ લઈ રહ્યા છે, એટલે 7.3 મિલિયન. દુનિયાના અનેક દેશોની આબાદી આના કરતા ઓછી છે અને દુનિયાની કોઈ બી એવી ટુર્નામેન્ટ નથી કે જે એક સ્ટેટની અંદર કે નેશનલ લેવલ પર બી રમાતી હોય ને જેની અંદર 73 લાખ ખેલાડીઓ ભાગ લેતા હોય. આ બધું જ ક્યારે શક્ય થયું કે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે એમના મુખ્યમંત્રી કાળના શાસન દરમિયાન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કર્યું અને એ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટના કારણે આપણે લોકોને નેશનલ ગેમ્સ જે બંધ થઈ ગઈ હતી એને ફરી શરૂ કરવાનો આપણે લોકોને અવસર પ્રાપ્ત થયો. અને સાહેબ, ગુજરાતને દેશમાં જ રેકોર્ડ નહીં પરંતુ દુનિયામાં આટલા બધા એથ્લેટ્સ એક સાથે રમવા આવવાના હોય અને જેની તૈયારી માત્ર 100 દિવસની અંદર થઈ હોય ને ઐતિહાસિક નેશનલ ગેમ્સનું આયોજન કરવાની ગુજરાતને અવસર પ્રાપ્ત થયો હોય, એ આપણે સૌ ગુજરાતીઓ છે સર. યસ, 2022માં એ તક મળી હતી આપણને. 2022માં જે નેશનલ ગેમ્સનું આપણે આયોજન કરવાનો અવસર મળ્યો એ માત્ર 100 દિવસની અંદર આપણે તૈયારી કરી અને 100 દિવસની અંદર એ તૈયારીઓ કેમ શક્ય થઈ કે ભૂતકાળની અંદર આપણે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતની અંદર ડેવલપ કરેલું હતું. એના પછી એ જ શૃંખલામાં આપણે આગળ વધતા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જે આજે એશિયાનું વન ઓફ ધ બેસ્ટ ફેસિલિટી ધરાવતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે અને એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેમાં કદાચ અહીંયા બેઠેલા કોઈ બી લોકોએ ક્યારેય નહીં જોયું હોય કે કોઈ સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું કોઈ સ્ટેડિયમ હોય, એનું ઓપનિંગ થાય તેની પહેલા ત્યાં ખેલાડીઓ પ્રેક્ટિસ અને ટુર્નામેન્ટ ચાલુ થઈ જાય. ઓપનિંગ પછી થાય છે, પહેલા જે દિવસે તૈયાર થયું એ દિવસની પ્રેક્ટિસ અને એના પછી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ એશિયન ટુર્નામેન્ટ બી એની અંદર રમાઈ ગઈ અને એના પછી એ સ્ટેડિયમનું આપણે ઓપનિંગ કર્યું છે.
આ સૌથી પહેલા સ્પોર્ટ્સની અંદર કલ્ચરનો બદલાવ આપણે લોકો લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં માત્ર કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ જ નહીં, એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બી રમાઈ ગઈ અને આવનારા દિવસોમાં બીજી બી અનેક ટુર્નામેન્ટો રમાશે. તો આ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે અને જે મૂવમેન્ટ છે બીજી બધી વ્યવસ્થાઓના કારણે આપણે લોકોને કોમનવેલ્થ તરફ આગળ વધવાનો એક અવસર પ્રાપ્ત થયો. તમને કદાચ જાણીને આનંદ થશે કે કોમનવેલ્થ ટુર્નામેન્ટ અને બીજી બધી ટુર્નામેન્ટ્સ ઇન્ડિયાની અંદર આવે, ગુજરાતમાં આવે તે માટે અમારા લેવલે તો અસંખ્ય બેઠકો થાય, પણ કલાકો સુધી દેશના ગૃહમંત્રી આ બાબતની બેઠક લેતા હોય અને એક બે બેઠકો નહીં 15 થી વધારે બેઠકો માત્ર કોમનવેલ્થ અને બીજી આ ટુર્નામેન્ટ માટે હમણાં સુધી એને લઈ લીધી. જે બેઠકો 5, 10, 15 મિનિટની નહીં, 3, 4, 5 કલાકની બેઠકો સલંગ ચાલતી આવી અને તેના કારણે આજે ક્યાંક ને ક્યાંક આપણે લોકોને આ ટુર્નામેન્ટ લાવવાનો અવસર પ્રાપ્ત થયો. પણ આ ટુર્નામેન્ટ આવી ગઈ, આ હોસ્ટેલિયમ દવા ક્લિયર થઈ ગઈ, આપણી એક જવાબદારી છે 100%. એટલે જ એક પ્રયાસ ચાલુ કર્યો છે હોકી સુરતની અંદર, એ જ પ્રયાસ આપણે અમદાવાદમાં ચાલુ કરવાનો છે. આપણે ક્યાંક ને ક્યાંક જે નોઇઝ પોલ્યુશન છે એ બી આપણે આટલી મોટી ટુર્નામેન્ટ, આટલી મોટી ઇવેન્ટ જો ગુજરાતની અંદર લાવતા હોઈએ તો આપણે શું બદલાવ લાવવાનો છે તે દિશામાં બી આપણે લોકો આવનારા દિવસોમાં આગળ વધીશું. જો આપણે વાત કરીને હમણાં જ અમિતભાઈ લાસ્ટ વીક અહીંયા હતા, 3 દિવસ બહુ હેક્ટિક પ્રોગ્રામ હતા, પણ એ વખતે એમણે એક બહુ જ મહત્વની જાહેરાત કરી. એમણે એવું કીધું કે ભાઈ અમદાવાદ છે ને એને મેટ્રો કેપિટલ તો છે જ, પણ એને આપણે સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા બનાવવાની એમની એક નેમ છે. તમે મને કહો કે સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા જો અમદાવાદને બનાવવાનું હોય તો એના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે મને વાત કરી કે આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે એને જબરજસ્ત ડેવલપ કર્યું, ટ્રાન્સ સ્ટેડિયા આપણી પાસે છે, સ્પોર્ટ્સ ક્લબ જે છે એની પાસેનું સ્ટેડિયમ ડેવલપ થઈ રહ્યું છે, ગુજરાત કોલેજ પાસે પણ થઈ રહ્યું છે, વીર સાવરકરનો તો આપણે ઉલ્લેખ કર્યો, પણ હજુ અમદાવાદમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જે કામ થવું જોઈએ, દાખલા તરીકે મેટ્રોનું નેટવર્ક છે, એરપોર્ટનું એક્સપાન્શન છે, એ બાબતમાં આપની કેવી તૈયારી છે? કારણ કે 2030 જે છે એ પહેલાં 2029માં નેશનલ પોલીસ એન્ડ ફાયર મીટ પણ થવાની છે, એ ઇન્ટરનેશનલ કક્ષાની છે, તો એની તૈયારી કેવી છે? અને એમાં પણ ખાસ કરીને સિટીમાં જે ટ્રાફિક બોટલનેક્સ ને એના માટે ફ્લાયઓવર કે અંડરપાસ કે એના માટે શું કાપને કરવા જઈ રહ્યા છે? ખાસ કરીને સ્પોર્ટ્સ કેપિટલ એટલે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ કેપિટલ તો આપણે બનવા તરફ આગળ વધી રહ્યા છે. એમાં તમે જે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું કહ્યું, 10,000થી વધારે એથ્લેટ્સ જે લોકો દુનિયાની અલગ અલગ ફોર્સિસમાં છે, પોલીસ ફોર્સિસ છે, ફાયર સર્વિસીસમાં છે, એવા 10,000થી વધારે પ્લેયરો 2029માં અમદાવાદના મહેમાન બનવાના. યસ. હવે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત છે, જે હયાત છે એનું તમે કહી દીધું, મેં બી અલાઉ કર્યું છે. એના સિવાયની સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ જે આવવાનું છે, રાઈટ. હું માનું છું દુનિયાના અલગ અલગ દેશોમાં જે તમે દ્રશ્ય જોયું હશે એનાથી વિશેષ દ્રશ્ય એ અમદાવાદમાં આવનારા દિવસોમાં આપ સૌને નજરે પડશે. અને એની જોડે જોડે કરાઈ જે પોલીસ ટ્રેનિંગ અમારો કેમ્પ છે ત્યાં બી ખૂબ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પોર્ટ્સનું આવવાનું છે. હવે આનું પ્લાનિંગ અમે કઈ રીતે કરતા હોઈએ છીએ? કરાઈમાં કરવાનું કારણ એ કે દર વર્ષે 15,000 જેટલા આપણે ભરતી જે પોલીસની થતી હોય છે, એ 5થી લઈને 15,000ની ભરતી એવરેજ થતી હોય છે. તો આજે સ્ટેડિયમ બનાવેલી લેગેસીનું બી આપણે એટલું જ પ્લાનિંગ કરવું પડતું હોય. તો એ સ્ટેડિયમ અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ત્યાં જાણે કે રાઇફલ શૂટિંગ, પછી એથ્લેટિક્સના અમુક બીજી વ્યવસ્થાઓ એ આપણે કરાઈ તરફ લઈ જઈએ છીએ. 18,000 કરોડના ખર્ચે આખું જે ડેવલપમેન્ટ થયું છે એની ઉપરાંત 15,000 કરોડના ખર્ચે કંઈક બ્યુટિફિકેશન થવાનું છે, એક સવાલ. અને બીજું કે અમદાવાદ જે 30% પેલી બાજુ ડેવલપ થયું છે ને ડેન્સિટી ઓફ પોપ્યુલેશન હવે પેલી બાજુ થયું છે, કારણ કે અમદાવાદની ફિતરત રહી છે પૂર્વથી પશ્ચિમ જે રીતના ડેવલપ થયું છે. માન લો ખાડિયાવાળા લોકો જે છે પાલડી આવ્યા, પાલડીવાળા છે પ્રહલાદનગર ગયા અને હવે પેલી બાજુ જાય છે. તો એક નવો રિંગ રોડ જે છે એ નવો રિંગ રોડ બનવાની વાત પણ ચાલી રહી છે, તો એ કયા લેવલ પર છે જે સંસ્કારધામથી આગળ પેલી બાજુ જાય છે? જે વાત ચાલી રહી છે તમારા સુધી આવી હશે તો સાચી હશે એવું માનું છું. પરંતુ એસજી હાઈવેને ડસ્ટ ફ્રી રોડ બનાવવાનો અમારો સંકલ્પ છે. ડસ્ટ ફ્રી. હવે સામાન્ય રીતે તમને ડસ્ટ ફ્રી રોડ એ બહુ સામાન્ય વસ્તુ લાગતું હશે,
પરંતુ મારા ત્યાં સુરતમાં મેં મારી વિધાનસભામાં 2 રોડને ડસ્ટ ફ્રી કરવાનો પ્રયાસ કર્યો. એના પછી અમે એક નાનું એવું ડોક્યુમેન્ટેશન એનું બનાવ્યું, થોડું રિસર્ચ કર્યું છે. એક મેઇન રોડ છે, એક નાનો રોડ છે. નાના રોડ પર બધા બંગલાઓ, નાના મકાનો બધા રોડ પર જ છે. અને રિસર્ચમાં 18% જેટલા લોકોને જે વાયરલની સિઝન હોય છે એમાં અમે ઘટાડો લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. તમે બહાર છે ને કપડાને સુકાવો છો ને ઘરની બહાર, અગર તમે જો ડસ્ટ ફ્રી કરી શકો ને જે રોડ, તો તમારા સુકવેલા કપડા છે ને પહેલા ડસ્ટ વાળામાં તમે એકવાર ફોટો લેજો ને, જે દિવસે ડસ્ટ ફ્રી રોડ થાય ત્યારે ફોટો લેજો. અનેક નાની બીમારી જે છે એ ડસ્ટના લીધે થતી હોય છે, જે આપણા રાજ્યનો સૌથી મુખ્ય રોગ છે. અને ખાસ કરીને અમિતભાઈનો એવો સંકલ્પ છે કે આપણે આને ડસ્ટ ફ્રી રોડ બનાવીને રાજ્યના જે મુખ્ય રોડ છે એમાં બધી જ ફેસિલિટીઝ અવેલેબલ હોય. અને એની ડિઝાઇનિંગ બી ફાઇનલ થઈ ગઈ છે. આપણે પોતે બી એની પર બેઠક લીધી, મુખ્યમંત્રીશ્રી એની પર બેઠક લીધી છે. અને મારા તરફ દર વીકલી એનો રિવ્યુ થતું હોય છે. અમે આ રોડને દેશનો નંબર 1 રોડ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. વેરી ગુડ. અમારું હમણાં જે છે ચેલેન્જ, એ ચેલેન્જ બી બહુ મોટી છે, એ ટ્રાફિકની ચેલેન્જ છે. હવે એ ટ્રાફિકને આ કાર્ય કર્યા પછી અવરોધ ના થવું જોઈએ, એ કામગીરી જે છે એ અમે એક એજન્સીને, એ એજન્સી એટલે કોઈ પ્રાઇવેટ એજન્સી નહીં, જેમ કે એસયુઆઈટી છે, બીજી દેશની 3 જે એકદમ ફેમસ રોડ એન્જિનિયરિંગની જે યુનિવર્સિટીઝ છે એની પાસેથી અમે સ્ટડી ચાલુ છે. એ સ્ટડી પૂરું થતાની સાથે જ અમે કામગીરી આગળ વધારીશું. આપે કહ્યું કે ટ્રાફિક કન્જેશન જે છે એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એનો ઉપયોગ કરવાનું તમે વિચારી રહ્યા છો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના માટે છે કે ઘણીવાર આપણે જોયું હશે કે રાત્રે 10 વાગે 4 ગાડી ખાલી ઊભી છે, છતાં 120 સેકન્ડ બંધ હોય છે. 120 સેકન્ડ જે છે એ હ્યુમન એરર છે, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી એ ભૂલ નથી. રાઈટ. એના કેમેરા જોડે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ઇન્ટિગ્રેટ કરીને જ્યારે 4 ગાડી છે ત્યારે 20 સેકન્ડની સિગ્નલનો કોઈ વાંધો નથી, તો ખુલી જાય. હા. અને જ્યારે 200 ગાડી ઊભી છે તો 120 ની બદલે 150 ની કરવી પડશે, કારણ કે આપણે વ્યવસ્થા સુધારવાની. બીજું તમે જોયું હશે કે દુનિયાના જે વિકસિત દેશો છે ને ત્યાં તમારે દર 100 મીટરે રોડ કટ નહીં હશે, જેમ કે તમને રોડ ક્રોસ કરવા માટે એક્ઝેક્ટલી. હા, બરાબર. હવે આપણા ત્યાં એવું છે કે તમે એક સોસાયટી બનાવશો ને એટલે તમે સૌથી પહેલા એમ કહેશો કે મારે 100 મીટર ફરીને જવું પડે મને સામે કરવાનું. હવે એ કટ આપવાથી તમે ક્યારેય એવું નથી વિચાર્યું કે તમારા દીકરા દીકરી 2 વ્હીલર્સ પર એ કટમાંથી જવાના છે, અને એવા કટ્સના કારણે બી એક્સિડન્ટ્સની ઘટના બનતી હોય છે, એવા કટ્સના કારણે બી આ ટ્રાફિક કન્જેશન વધતું હોય છે. હવે ભવિષ્યની અંદર આવા અનવોન્ટેડ, એટલે કે જ્યાં લોડ ઓછું છે, જ્યાં ખરેખર જરૂર નથી, એવા કટ્સ બંધ કરવા જઈ રહ્યા છે. એ બહુ સારું કરશો જો થાય તો ખરેખર, કારણ કે લોકો છે ને શોર્ટકટ. લોકો દુઃખી થશે, હા. પરંતુ આ વ્યવસ્થા એ માત્ર ને માત્ર તમારા સૌ લોકો માટે. તમારી પર પણ પ્રેશર આવશે જ કે મારે ત્યાં કટ કરો ને ના કરો. હું પ્રેશર સહન કરી શકું. તો સરસ, મજબૂત છે ખબર તમારો. પણ તમે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીને, એક બહુ સરસ એક્સપેરિમેન્ટ ગુજરાત પોલીસ, ખાસ કરીને અમદાવાદ પોલીસે કર્યો કે જગન્નાથ યાત્રા વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કેમેરાઝની સાથે જે એક ઇન્ટિગ્રેશન થયું અને એને કારણે જે પ્રયોગ થયો, એક પ્રયોગ વિશે મને કહો. અને બીજું કે દાહોદમાં ડ્રોનને કારણે જે ગાંજાની ખેતી થતી હતી એ જે પકડી છે, એ બંને વાત જે છે એ ટેકનોલોજીનો પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં કઈ રીતના ઉપયોગ થાય છે. મને લાગે છે કે ગુજરાત ઇઝ ફર્સ્ટ ઇન ધેટ. ટેકનોલોજીનો ખૂબ મહત્વનો ફાળો છે, કારણ કે હ્યુમન ઇન્ટેલિજન્સ એથી બી મહત્વનું છે. ડેફિનેટલી. પણ હ્યુમન રિસોર્સિસ જે છે આપણું એ વેસ્ટ ના થવું જોઈએ, એની એનર્જી વેસ્ટ ના થવી જોઈએ. હવે તમે વિચારો કે એ જે સ્ટાફ છે એ સ્ટાફ આજે એક સીસીટીવી કોઈ જગ્યા પર ઘટના બની, હવે એને 8 કલાકનું સીસીટીવી જો સામે બેસીને જોવાનું છે તો એને તો આખા દિવસની ડ્યુટી એમાં પૂર્ણ થઈ ગઈ. રાઈટ. પરંતુ આજની ટેકનોલોજીમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એટલા બધા ડેટા એટલા ઇઝીલી તમને ફેચ કરી આપતા હોય તો ટેકનોલોજીને આપણે અપનાવવું જોઈએ. આપણું રાજ્ય એ અતિથિનું બી સ્વાગત કરે છે અને ઇનોવેશનનું બી સ્વાગત કરે છે, એટલે આપણે એઆઈને પહેલેથી અપનાવ્યું છે. ખાસ કરીને ગુજરાત પોલીસે જે છેલ્લા 1 વર્ષમાં
જગન્નાથજીની રથયાત્રા હોય, અંબાજીનો ભાદરવી મેળો હોય, જન્માષ્ટમીમાં દ્વારકાની વાત હોય કે ગુજરાતના અલગ અલગ અનેક મેળાઓ, અનેક યાત્રાઓની અંદર અમે અલગ અલગ જગ્યા પર એઆઈ બેઝડ કેમેરાનો આ વખતે ઉપયોગ કર્યો. એક તો સૌથી પહેલા અંદર મંદિરની પેરિફેરીમાં કેટલા ભક્તો છે રાઈટ, એના નંબર નજરે પડે. બીજું કે નાના બાળકોમાં ખાસ આ વખતે ખૂબ સક્સેસફુલ રહ્યું. ખોવાઈ ગયેલા બાળકો, એટલે હું એને એક્ઝેક્ટ ખોવાયેલા ના કરું, ભૂલી ગયેલા કહીએ આપણે, કે ક્યાંક ચૂકી ગયેલા કહીએ, કે કોઈ વ્યક્તિ કોઈ મદદ ફાધર એટલી ભીડમાં હોય કે આગળ જતા રહ્યા, કારણ કે હું હમણાં ખોવાયેલા કહીશ તો કાલે ઉઠીને પાછું મારી પર પણ શબ્દ સાચો ખોવાયેલા છે. એવા 5800 બાળકોને એમના માતા પિતા જોડે ભેગા કરવાનો અવસર આ ટેકનોલોજી આધારિત કેમેરાથી ગુજરાત પોલીસને આ વર્ષમાં મળ્યો. 5800 બાળકો, બિગ નંબર. ના કરો કે આ બાળકોમાંથી 200-300 બાળકો એના માતા પિતાને ના મળ્યા તો એ પરિવારની સામાજિક પરિસ્થિતિ શું થશે? એક્ઝેક્ટલી. હવે તમે આ ઉપર એવું વિચારો કે 300 લોકોની એફઆઈઆર આવશે તો અમારું કેટલી પોલીસ ફોર્સ એની પાછળ લાગવી પડશે. એની આગળ તમે એમ વિચારો કે તમારા બચાવેલા જે રૂપિયા છે અને તમે જે ટેક્સ ભરો છો એ ટેક્સની રકમ કેટલી વેડફાય તમારી પાસે. એની બદલે ખૂબ ઓછા ખર્ચમાં અમે ટેકનોલોજીને અપનાવીને આ પ્રયાસ કરીએ છીએ. આ 100% સફળ ગયો છે એવું નથી કહેતો, પણ આ દિશામાં અમે લોકો મહેનત કરીએ છીએ અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આને થોડા વર્ષ લાગશે પણ આપણે લોકોને આમાં બી ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થશે. હવે આર્ટિફિશિયલની વાત નીકળી છે એટલે એ વાત હું પૂરી કરું. દાખલા તરીકે આર્ટિફિશિયલનો ઉપયોગ જે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, દાહોદની વાત પણ રહી ગઈ ને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ એઆઈ ફસલથી માંડીને બીજી કઈ કઈ ટેકનોલોજીમાં આપણે કરવા માંગીએ છીએ. દાખલા કે ગિફ્ટ સિટીમાં તો આપણે બહુ મોટું હબ બની રહ્યું છે અને ગઈકાલે જ એમાં ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન થયું. ખાસ કરીને દાહોદ પોલીસની વાત કરીએ તો દાહોદ પોલીસે આપણું ગુજરાતનું એમ કહેવાય કે સૌથી આમ ઇન્ટિરિયર રિમોટેસ્ટ એરિયા, બરાબર. આદિવાસી જિલ્લો છે. સામાન્ય રીતે દેશમાં તમે ખૂબ મોટા મેટ્રો સિટીઝ જોયા હશે, સૌથી પછાત. અને જે દેશના અલગ અલગ રાજ્યની પોલીસ જે પોતાને ટેકનોક્રેટ કહે છે, પણ તમે વિચારો કે આપણો ગુજરાતનો એક આદિવાસી જિલ્લાની અંદર દાહોદ પોલીસ દ્વારા ડ્રોન જોડે જે એઆઈ ટેકનોલોજી જોડીને મંદિરમાં ચોરી કરીને ભાગેલા ચોરને જંગલમાંથી પકડવામાં સફળતા પ્રાપ્ત કરી. ગાંજાનું જે વાવેતર ચાલતું હતું એ પકડવામાં આ જ એઆઈ ડ્રોનથી આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ. આ ખૂબ ગર્વની વાત છે. મને ગર્વ એટલા માટે છે કે આ પ્રયાસ એ લોકલ પોલીસે પોતે કર્યો છે. આ કોઈ સરકારમાંથી આપેલું કે હર્ષદભાઈ આપેલું કામ નથી. આ કામમાં મને વધુ ખુશી એટલા માટે છે કે અમારા ત્યાંથી કોઈ બી પ્રકારનું આ પ્રકારની વ્યવસ્થા તમે તાત્કાલિક ઊભી કરો કે પ્રેશર કર્યા વગર લોકલ યુનિટ દ્વારા, લોકલ ટીમ દ્વારા પ્રોએક્ટિવલી આ કામગીરી કરવામાં આવે છે અને આપણે લોકોને સફળતા પ્રાપ્ત થાય છે. એટલે હું એવું માનું છું કે ક્યારે બી ગ્રાઉન્ડ લેવલ પર જો આ પ્રકારના વિચારોમાં બદલાવ આવે યુનિટ્સની અંદર તો 100% ધીરે ધીરે ટેકનોલોજીની સ્વીકૃતિ વધતી હોય છે. રાઈટ. એટલે એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ, દાખલા તરીકે આરટીઓ જે છે, આરટીઓમાં લાયસન્સ કઢાવવામાં ઘણી વખત બોગસ લાયસન્સ નીકળી જાય છે. સિમિલરલી પાસપોર્ટની અંદર ઈ વેરિફિકેશનમાં તમે એક વખત ડેટા લીધો, જેમ ડિજીલોકર જે છે એમાં એઆઈનો ઉપયોગ ગુજરાતનું હોમ ડિપાર્ટમેન્ટ કઈ રીતના કરવા માંગે છે? અમે લોકો હમણાં એઆઈનો ઇન્ટિગ્રેશન બધા જ ડિપાર્ટમેન્ટ્સની અંદર કરી રહ્યા છે. સામાન્ય રીતે અહીંયા જે યુથ બેઠું હશે એના મગજમાં એવું હશે કે એઆઈ આવવાથી જોબ્સ જતી રહેતી હોય છે. બિલકુલ નહીં, નેચર બદલાશે. હા, નેચર બદલાશે. એઆઈ આવવાથી જોબ્સ નથી જતી રહેવાની. એઆઈ આવવાથી જે લોકો જે દિશામાં જે ફિલ્ડની અંદર કામ કરે છે એને સપોર્ટમાં કામ આવશે. રાઈટ. હવે તમે એક સામાન્ય રીતે વિચારો કે કોઈ બી સરકારી કચેરીમાં XYZ નામના વ્યક્તિ છે. એ XYZ વ્યક્તિ સરકારની 50 યોજનામાં લાભ લેતા હશે તો એને એમ લાગતું હશે કે મને ક્યાં કઈ મળે છે, તો એની અંદાજ હશે કે મને કયો લાભ મળે છે, કઈ રીતે મળે છે, ક્યારે મળે છે. આ ટેકનોલોજી પછી આવશે સૌથી પહેલા
આ બધા જ ડેટાઓને ઇન્ટિગ્રેટ કરવામાં આવશે. એ ડેટાઓ જ્યારે ઇન્ટિગ્રેટ થશે એની જોડે આ ટેકનોલોજીને અલાઇન કરવામાં આવશે. રાઈટ. જ્યારે આ ટેકનોલોજી અલાઇન થશે તો તમે પોતે પોતાને મળતા હકો કહીએ કે 3 વર્ડ નાખશો ને, જે હમણાં WhatsApp AI સપોર્ટિંગ જે તમને 50 વસ્તુઓ આપી દે છે. હા, ચેટ જીપીટી જેમ આપી દે છે એમાં આપણી સરકાર બી તમને ઘરે બેસીને 3 વર્ડ નાખશો કે મારું નામ આ છે, મારો કોડ આ છે, હું કેટલી યોજનાનો લાભાર્થી બની શકું. હવે એ ઘરે બેસીને જો તમને મળશે તો આનાથી વિશેષ શું હોઈ શકે અને કેમ આપણી દિશામાં ના થવું જોઈએ. આજે મારા આ યુવાન મિત્રોએ નાની મોટી ફેસિલિટીઝ કે નાની મોટી યોજનાનો લાભ લેવાનો હોય તો એ યોજનાનો લાભ લેવા માટે એને કેમ સરકારી કચેરી અલગ અલગ જગ્યાએ જવું પડે? જ્યારે ટેકનોલોજી છે, ટેકનોલોજી એ હ્યુમનને બદલી નથી શકતી. બિલકુલ નહીં. એ તો જે કામ કરે છે કરવું જ પડશે, પરંતુ જે સપોર્ટ એને મળવો જોઈએ, જે હક એને મળવો જોઈએ, એ આ ટેકનોલોજીના આધારે એને ઝડપથી પણ લેવું જોઈએ.